સૌએ ઝીલવાનું છે. ધન્યોસ્મિ ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિષ્પાપો નિર્ભય નિર્ભય સુખી સુખી અક્ષર અક્ષર ગુરુ ગુરુ યોગેન યોગેન સ્વામિનારાયણ સ્વામિનારાયણ આશ્રયાત આશ્રયાત અક્ષરમ અક્ષરમ અહમ અહમ પુરુષોત્તમ પુરુષોત્તમ દાસોસ્મિ. દાસોસ્મિ. આ મંત્ર આપણે સૌએ સ્વામીશ્રી પાસેથી રટ્યો. હવે એનો મહિમા સ્વામીશ્રીના મુખે જ આપણે અત્યારે આ સભામાં જાણીશું. આ મંત્ર આપણે આશરો પર ગયા અને આશરો કેટલી સુંદર વાત છે તે આપણને વાત થઈ. ધન્યોસ્મિ, ધન્ય થયા. કોણ? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. એના ઉપર કોઈ સત્તા નથી. એમનો આશરો, એમને આપણે શરણે ગયા એ વાત. ધન્યોસ્મિ એટલે ધન્ય ધન્ય થઈ ગયા આપણે. ધન્યતાનો પાર નથી. આપણે જેટલો વિચાર કરીએ ને એટલું ઓછું છે. ધન્યતા આ બ્રહ્માંડમાં, અનંત બ્રહ્માંડમાં આવી ધન્યતા આપણે પામી શકીએ નહીં. એવા આપણે ભાગ્યશાળી છે. એટલે ધન્ય થયા. પૂર્ણ કામોસ્મિ. પૂર્ણ કામોસ. હવે શ્રીજી મહારાજનો આશરો થયો એટલે શું બાકી રહે? તો પૂર્ણ કામોસ્મિ એટલે બધી આપણી એક તો માયા સંબંધી તો કંઈ હોય નહીં, ભગવાન સંબંધી જ હોય. પણ ભગવાન સંબંધીમાંય આ કેટલે ટોપમાં ટોપ વસ્તુ પામી ગયા. પૂર્ણ કામોસ્મિ એટલે બધી રીતે આપણે કોઈ ઈચ્છા ના રહે ભગવાન સિવાય એ ત્યાં સુધી આપણે પહોંચાડવાનું છે. નિષ્પાપો, અનંત જન્મના, આ જન્મના નહીં, આ 2-4 દિવસની વાત નથી. અનંત જન્મના પાપો એ બધાથી આપણે મુક્ત થઈ ગયા. આશરો કરવાથી, શ્રીજી મહારાજનો આશરો કરવાથી જ આ બધું થાય, નહીં તો કાંઈ ના થાય. નિર્ભય, કોઈનો ભય ન રહે. શ્રીજી મહારાજ મળ્યા પછી કોનો ભય રહે? જે આપણે આ લોકમાં કોઈ પ્રેસિડેન્ટ કે એનો જે આશરો હોય તો તમે બધી રીતે સેફ રહો. એટલે આવી રીતે એટલે શ્રીજી મહારાજના શરણે ગયા એ નિર્ભય. અને આપણે ભય રહેતો હોય તો આપણે આશરો કર્યો જ નથી. જે એમના શરણે ગયાથી શું બાકી રહે? અને પછી સુખી થવાની. દુઃખ ભયથી નહીં, હવે સુખી થવાની. અને સુખમાં તો આપણે અક્ષરરૂપ થઈને જે પ્રાપ્તિ થવાની છે એ સુખની વાત. બીજા સુખની વાત નથી. બીજા સુખ તો અનંતકોટી બ્રહ્માંડનું જે સુખ છે એ તો બધું નાશન તુજ ક્ષણિક. મહારાજ કે શેઠ પ્રકૃતિ પુરુષ સુધી, પાતાલથી પ્રકૃતિ પુરુષ સુધી બધા આપણે દેહભાવમાં રાચીએ છીએ. અને દેહનું સુખ તો કાંઈ નથી. અને એટલે આપણે અક્ષરહમ પુરુષોત્તમ દાસોસ્મિ એ મંત્ર જે છે, આપણે અક્ષર જ છીએ. આપણે અક્ષરરૂપ થવાનું છે. એ અક્ષરરૂપ થવાની વાત છે. એટલે
આપણે એટલું બધું સુખી થવાની વાત તો પરમ સુખી થઈ ગયા. અને અક્ષર ગુરુ યોગેન, અને અક્ષરરૂપ ગુરુ એના સંબંધે સ્વામિનારાયણ આશ્રયાત, અને એમના સંબંધે પુરુષોત્તમનો સંબંધ અક્ષર દ્વારા જ થાય. આપણે અક્ષરરૂપ થઈએ પછી સંબંધ થાય. તો અક્ષરરૂપ ગુરુ એને દ્વારા આપણને સંબંધ થયો. અને ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાંઈ મહારાજ, એમને સંબંધે આપણે શ્રીજી મહારાજના ચરણે બેસી ગયા. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, આ બધાનો ઉકેલ આમાં આવી જાય છે. અક્ષરરૂપ થવાનું છે એટલે અક્ષરની જરૂર પડે. એટલે બધા એક નહીં, બધા આપણે અક્ષરરૂપ થવાનું છે. એટલે પોતાને અક્ષર માનવાનું છે. અક્ષર જ આપણે અક્ષર, તો જ પુરુષોત્તમનો સંબંધ થાય. એ વાત છે. સહજાનંદ સાંઈ મહારાજની. સ્વામી બધા એકદમ આનંદિત થઈ ગયા. આ મંત્ર આજે આપ્યો એટલે બધાને ઈચ્છા એવી છે કે ફરી એક વખત આપ રટણ કરાવો આ મંત્રનો. હા, બોલો પછી. ધન્યોસ્મી પૂર્ણકામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ આશ્રયાત. આ મંત્ર હવે સદગુરુ બધા વર્તમાન ધરાવશે તો આ રીતે બોલશે. આપણે ધન્ય થયા. એ હવે કેફમાં બળમાં રહીને આપણે આ મંત્ર બીજાને આપવો, બીજાને આશય કરાવો.